આજે આપણે આલુ મટર રોલ બનાવવાના છીએ। આ આલુ મટર રોલ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। બાળકોને લંચ બોક્સમાં આપશો તો એને પણ ખૂબ જ ભાવશે। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। તો એના માટે 1 ચમચી જેટલા આખા ધાણા લઈ લેવાના, 1 સૂકું લાલ મરચું, થોડું એવું જીરું અને અડધી ચમચી જેટલી વરિયાળી, 6 થી 7 આખા મરી લઈને તેને આપણે ખાંડી લેવાના છે। તેને મિક્સર જારમાં નાખીને અધકચરું વાટી પણ તમે શકો છો। હવે આપણે એક પેનમાં 1 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે। તેમાં આપણે મીઠો લીમડો ઝીણો કટ કરીને એડ કર્યો છે। પછી ખાંડેલો મસાલો અને અડધી ચમચી જેટલા આદુ મરચાં એડ કર્યા છે। આદુ મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા એડ કરી શકો છો। હવે આ મસાલો 1 મિનિટ માટે સાંતળી લેવાનો છે। પછી તેમાં 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી દઈએ। પછી તેમાં 3 બાફેલા બટાકા અને 3 થી 4 ચમચી જેટલા બાફેલા વટાણા એડ કરવાના છે। હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। આપણે વટાણા અને બટેકાને મિક્સ કરતા જઈએ અને આ રીતે તેને મેશ પણ કરતું જવાનું છે। જેમ જેમ મેશ કરતા જશું તેમ તેમ બટેકાનો સ્વાદ ખૂબ જ સરસ આવતું જશે। આ રીતે બધું મેશ થઈ ગયું છે। હવે આપણે તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું। 1 ચમચી જેટલો આમચૂર પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીને સારી રીતે મિક્સ કરી દઈએ। અહીંયા તમારે આમચૂર પાવડર એડ ન કરવો હોય તો તમે લીંબુ અને ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો। સ્લો ફ્લેમ પર આ બધું આપણે 5 મિનિટ માટે ચડવા દેવાનું છે। જેમ જેમ ચડશે તેમ તેમ તેનો સ્વાદ ખૂબ જ સરસ આવતો જશે। પછી છેલ્લે તેમાં લીલા ધાણા એડ કરીને સ્ટફિંગને આપણે ઠંડુ થવા દઈએ। હવે તેના પડ માટે આપણે 1 કપ મેંદો લઈ લીધો છે। મેંદાની જગ્યાએ તમે ઘઉંનો રોટલીનો લોટ પણ લઈ શકો છો અને બંને લોટ હાફ હાફ પણ લઈ શકો છો। પછી તેમાં અજમો આપણે મસળીને એડ કરી દેવાનો મીઠું સ્વાદ પ્રમાણે અને 2 ચમચી જેટલું ગરમ ઘી કરીને એડ કરવાનું। ઘીને આપણે ગરમ કરીને એડ કરવાથી તેનું પડ એકદમ સરસ ખસ્તા બને છે। આ રીતે મુઠ્ઠી પડતું મોણ હોવું જોઈએ। પછી તેમાં જરૂર પ્રમાણે પાણી એડ કરતું જવાનું છે અને સોફ્ટ લોટ આપણે તૈયાર કરી લેવાનો છે। સોફ્ટ લોટ બંધાઈ જાય પછી આપણે તેને 5 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। 5 મિનિટ પછી લોટને આપણે સારી રીતે મસળી લેવાનો છે અને તેમાંથી એક લુઓ લઈને આપણે રોટલી જેવું વણી લેવાનું છે। આ રોટલી આપણે એકદમ જાડી પણ નહીં અને એકદમ પતલી પણ નહીં એ રીતે વણવાની છે। તેની થિકનેસ આટલી રાખી છે મેં। હવે આપણી તેની કિનારી કટ કરી લેવાની છે। તેને આપણે સ્ક્વેર શેપ આપી દઈશું। પછી તેમાંથી 3 ભાગ કરી લઈએ। તમારે રોલ કેટલો મોટો રાખવો છે એ પ્રમાણે તમે ભાગ કરી શકો છો। પછી તેમાં સ્ટફિંગ ભરી દેવાનું છે। આ રીતે સ્ટફિંગ મૂકીને તેનો રોલ વાળી દઈએ આપણે। અને તેની કિનારી ઉપર આપણે થોડું પાણી લગાવીને તેને પેક કરી દેવાનું છે। તળતી વખતે કિનારી પર પાણી લગાવેલું હશે તો કિનારી ખુલશે નહીં। આ રીતે થોડો પ્રેસ કરીને પણ રોલ આપણે બનાવી લઈએ। તો રોલ આપણો તૈયાર થઈ ગયો છે। તો આ રીતે આપણે બધા રોલને તૈયાર કરી લઈએ। પછી એક વાટકીમાં 1 ચમચી જેટલું મેંદો લેવાનો છે અને તેમાં થોડું પાણી નાખીને તેની સ્લરી બનાવી લઈએ। પછી તેમાં આપણે જે રોલ બનાવ્યો હતો તેને બંને સાઈડથી ડીપ કરવાનો છે જેથી મસાલો તેનો તળતા વખતે નીકળી ન જાય। હવે આપણે તેને ગોલ્ડન બ્રાઉન તળી લેવાના છે અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે। સ્લો ફ્લેમ પર તળશો એટલે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર પણ આવશે અને પડ તેનું એકદમ ક્રિસ્પી થશે। તો રોલ આપણા તૈયાર થઈ ગયા છે। તો આપણે તેને સોસ સાથે તમે ગ્રીન ચટણી સાથે કોઈ પણ સાથે સર્વ કરી શકો છો। આ રોલ બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। એક રોલ હું તોડીને પણ બતાવી દઉં છું, તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો।